નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત કરું છું આપણી ચેનલમાં. અને મિત્રો, આપણી ચેનલનું નામ છે ગામડિયો ખેડૂત. તો મિત્રો, આજે હું તમારા માટે ન્યૂ વિડીયો લઈને આવી ગયો છું. તો મિત્રો, તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો જરા પણ સ્કીપ ના કરતા, જેથી કરીને મિત્રો તમને સંપૂર્ણ માહિતી મળી રહે. અને મિત્રો, ચાલો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ. તો મિત્રો, વાત હતી આપણે માંડવીના વાવેતરની. તો મિત્રો, આજે તમારા માટે માંડવીનો વાવેતરનો ન્યૂ વિડીયો લઈને આવી ગયો છું. આપણે મિત્રો વાવેતર તો કરી દીધું છે, અને વાવેતર આપણે કેટલી 20 તારીખે કરી હતી, અને આજ આપણે તારીખ છે 16. તો મિત્રો, અંદાજે કેટલા 26-27 દિવસ થઈ ગયા છે. એટલે કુલ મહિના દીમાં આપણે 2-3 દિવસ ઘટે છે, એટલે આ મહિના દિવસની માંડવી થઈ એમ કહી શકાય છે આપણે. અને મિત્રો, માંડવીની તમે જોઈ લો કે કઈ રીતની છે માંડવી ઉગી છે, એની કન્ડિશન જોઈ લો કઈ રીતની ઉગી છે. અને આપણે આગળ વાત કરીએ તો આમાં આપણે વાવેતર કર્યું એના પહેલાં આપણે જે કોરવણું હોય છે એનામાં એક પાણી પાયું હતું, અને ત્યારબાદ વાવેતર કર્યું આપણે મગફળીનું, અને ત્યાર પછી મગફળીનું વાવેતર થઈ ગયું. ત્યાર પછી આપણે 2 વાર ઉપરથી પાણી પાઈ દીધું છે. અને મિત્રો, આપણે એકવાર નેદી પર નાખ્યું છે, કારણ કે મિત્રો બહુ ખડ નહોતું, એટલે આપણને એવું લાગ્યું કે આમાં નેદી નાખવું જોઈએ. અને જો કે વરસાદ હમણાં થવાનો છે તો આપણે નેદી નાખવું જોઈએ, કારણ કે વરસાદ જો થાય ને તો આ માંડવી ફૂલ પથરાઈ જાય, ભાગશે, ઊંચી થતી જાય, મોટી થઈ જાય, અને આમાં ખણ પણ ઘણું બધું થતું જાય. તો મિત્રો, એના માટે આપણે નેદી નાખ્યું છે. તમે જોઈ લો, ક્લિયર ચોખ્ખી માંડવી છે. તમને દેખાડી દઉં, અહીંથી જોઈ લો. અને મિત્રો, ઘણાને આમાં મુંડા પણ આવી જતા હોય છે. તો મિત્રો, આપણે તો એવું કંઈ થયું નથી હજી માંડવીમાં, અને માંડવી ખૂબ સારી ઉગી છે. અને પ્લસ મિત્રો, આપણે બીજી વાત કરીએ એ કે આપણે આમાં રખોલા રાખવા પડે. પહેલાં તો મિત્રો, આપણે વાવેતર જ્યારે કરી મગફળીનું, ત્યારે મિત્રો આપણે 15 થી 20 દિવસ તેનું રખોલું રાખવા જવું પડે છે, કારણ કે મિત્રો નકર ભૂંડ અથવા રોજ આપણે માંડવી મગફળીને ખાઈ જાય છે. તો મિત્રો, જો તમારે એવું ના ખાવા દેવું હોય તો તમારે શોર્ટ રાખી શકો છો, અને અથવા તો ઝટકા મશીન આવે છે એ પણ રાખી શકો છો, જેથી કરીને આપણે મગફળીને કંઈ નુકસાન ના થાય. અને જો તમારે એ પણ કંઈ ના કરવું હોય તો તમારે રખોલે જવું પડે, નકર તમારી માંડવી ક્યારેય થાય નહીં. અને મિત્રો, હવે બીજી વાત કરું ને તો એ વાત છે કે આપણે આમાં છે ને એકવાર હાથી પણ હાલી ગયું છે. હાથી હાલવાથી જે પણ પાટલામાં જે હોય ખડ જેવું તેવું એ પડી જાય છે, અને ક્લિયર ચોખ્ખી માંડવી થઈ જાય છે. તો બસ મિત્રો, આજનો વિડીયો ખાલી અહીંયા જ સુધીનો હતો. તો મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને લાઇક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશો, અને મળીશું નવા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.